એ રવિ બાબુ, અમે લોકો બહાર જાય છીએ જો. બેગ પેક નહીં કરી લીધું જો. હાલે ભાવલા, આવું છે તમારે મારા ધોરાજીવાડા માસને આવું છે ફરવા? વેલકમ ટુ શ્વેતા જૈન વ્લોગ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા પ્યારા લવરિયાઓ? સવારમાં અમે નીકળી ગયા છીએ. ક્યાં જઈ છીએ એ સરપ્રાઈઝ છે, અમને ખુદને પણ નથી ખબર. પણ હું એટલું કહું ને કે જૂની ટિકટોક ની યાદો તાજી કરવા તમારા અમિત્ય સમજી જશે હો. ધીસ બ્લોગ ફોર ઓનલી અમિત લવરિયા માટે. અમિત્યા હર એક જોડી ને યાદી ને ગામડું ને આપણી ટિકટોક ની યાદી તાજી નો થઈ જાય ને મારા વાલા અમિત્યા, તો તું મારું નામ ફેરવી નાખજે હો. નામ ફેરવી નાખજે. વાવ, કેટલી સરસ મજાની વાડી છે. મૂકીને જાવ તો હું જાઉં ક્યાં? ગુજરાતમાં કેટલી સરસ વાડી છે. આખો રોડ નો નજારો તો તમે જોવો. તો ફાઇનલી અમે જવા માટે નીકળી ગયા છીએ. જોવો છો ને, કેપ ને સ્વેટર તો પહેરવું જ પડે, પણ આગળ જતા જતા તડકો પણ છે. જોવો, મજા આવી જાય. જો બેગ એમાં અમે લઈ આવ્યા છીએ ટિફિન, થેપલા, દહીં, છુંદો. પછી રાતનું જમવાનું બારે અને બપોરનું જમવાનું વાડીએ. હાલ ભેરું મારા ગામડે જાતા હોય અને રસ્તામાં લાલ જામફળ અમે ન ખાય એવું બને જ નહીં. મને ઘણા એમ કે તાર મોઢું તાર પપ્પા જેવું આવે. અત્યારે તમારું મોઢું છે ને પપ્પા જેવું આવે છે. મારી આંખ, મારું નાક, કાન, અંસાર. In 400 meters, make a U-turn. પણ મોઢું પપ્પા જેવું આવે છે એમ કેમ? હાલો લાલ જામફળ ખાવા અંદર. મજાનું વાડીએ શૂટિંગ કર્યું. વાડી છે અમારા મિત્રની. અને હવે જો મેં કોસ્ટ્યુમ ચેન્જ કર્યા છે. બ્લેક કલરનો કોટ પહેર્યો છે. અને આમ જોવો, આમ જોયું, સરસ મજાની વાડી છે ને. લોકેશન અમારા માસીનું ગામ. માસીનું ગામ. અમારા માસીને જ ખબર છે કયું ગામ, એટલે આપણે ગામનું નામ બોલવાનું જ નહીં. મારા માસાનું ગામ છે. મારા માસાનું ગામ. દેરાસર. ક્યાં જાય છે? માસીનું ગામ જામકંડોરાના દેરાસર. કન્ટિન્યુ શૂટિંગ કરી છે કે એવડો થાક લાગી જાય ને, પણ શૂટિંગ કરી છે હો. આવે છે મજા. Finally, we are reaching on Jamkandora. Turn right. રસ્તામાં એટલી બધી વાડી આવી ભાઈબંધ દોસ્તારની, એટલી બધી સરસ જગ્યાએ અમે ફર્યા. હવે જામકંડોળા અમે લોકોએ રસ્તામાં કેટલી બધી વાડીમાં, ફાર્મ હાઉસમાં શૂટિંગ કર્યું. કેટલા બધા ગુજરાતી, હિન્દી સોંગ ઉપર અભિનય કર્યું. કેટલી બધી રીલ્સ બનાવી. પણ એમાં એવું છે ને કે ત્યાં હું પછી લોંગ વિડીયો શૂટ ના કરી શકી, બ્લોગ. હું ગાંડી જ થઈ ગઈ લોકેશન જોઈને કે મને આ રીલ્સ ઉતારવી, મમ્મી મારે આ સોંગ ઉપર કરવું, મારે મમ્મી આ કરવું. પાગલોની જેમ મેં શૂટ કર્યું. આજે ઘરેથી અમે નીકળ્યા ને એટલે મમ્મીનો ફોન જ લઈને આવ્યા નથી. નહીતર મમ્મા આખા રસ્તે રીલ્સું જોવે, ફોન ચલાવીને તો એનું માથું પછી દુખે, અને મારું પણ બહુ જ દુખે. હવે જોવો, આ જામકંડોરણા ગામ છે. અહીંયા અમે અંદર એન્ટર થઈ છીએ ધીમે ધીમે. ઘણી ઝાકળ છે, તડકો છે. ગુજરાતમાં તો આમ કહીએ ને કે બે ફાર્મ ને બહુ જ જાજી બધી ઠંડી પડે છે. આ ગામ મારા માસીનું ગામ છે. અને માસા દેરાવાસી છે. બહુ નાના હતા ને હું ને મારો ભાઈ ત્યારે અહીંયા રોકાવા આવતા. ઘણી બચપનની અહીંયા યાદો છે. પછી ઘણીવાર અમે પપ્પા જોડે પણ અહીંયા આવેલા છે. જો જામકંડોળાની પોલીસ ચોકીથી અંદર વાયા, આપણે ગામમાં અંદર એન્ટર થયા. ગામમાં પૂછતું જવું પડે અહીંયા. જો આ બધી માર્કેટ છે. ઘણીવાર પપ્પા પણ અમને લઈને આવ્યા હોય ધોરાજી, કંડોળા બાજુ ફરવા. જોવો, આ શાક બકાલવાળા ભાઈ, રાધિકા પ્રોવિઝન સ્ટોર, આ છકડાવાળા. જો આ ગામ છે જામકંડોરણા. કેટલું સરસ ગામ છે, જોયું? જો આ જામકંડોરણાની ધમધમતી શાક માર્કેટ, કપડાની માર્કેટ છે, કપડાની દુકાન છે. આજે રવિવાર છે ને તો પણ આ માર્કેટ ચાલુ છે.
એકદમ પતલી સાંકડી શેરી છે. અમે લોકો જામકંડોરણા આવીને એટલે દેરાસરે અવશ્ય દર્શન કરવા જાય. કોઈને પણ જામકંડોરણામાં પૂછો કે દેરાસર તો કે આમ વયા જાવ. જોતો આ જો ખડકી, આ શેરી જોયું, આખા બધી દુકાનો. મુંબઈવાળા માસી આ બ્લોગ જોતા છે ને તો એને યાદુ તાજી થઈ જશે. આ જો જામકંડોરણાનું ઓલી ડેરી, આ ઘર જો. ત્યાં હજી ઘણા બધા બહેનો સાડી પહેરે હો. આપણે સિટીમાં બાયું ડ્રેસ ને જીન્સ પેન્ટ પહેરે ને, ગામડામાં હજી પરંપરા ચાલુ જ છે, રીતિ રિવાજ સંસ્કારો. જો હું મમ્મી ચાલી છી. આ જો બધી દુકાન છે. આ ચંપલવાળા, દરજી, આ બેન, આ રાજ ટેલરની દુકાન, આ મનનની દુકાન. આમાં કેટલો જૂનવાણી નાસ્તો છે. અહીંયાથી મારે નાસ્તો લેવો જ મનન. મને બહુ જ ભાવે મનન. જો રોડ એમ તો પાકા છે, ગલી બહુ સાંકડી અને પતલી છે. આ ચંપલવાળાની દુકાન છે, જોયો તો જો ચંપલવાળા. એનજે જ્વેલર્સ વાળા આવ્યા. જો સાંકડી એકદમ પતલી ગલી છે. આ પતલી ગલીમાં જવાનું અંદર 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 અંદર. તમે બ્લોગ જોજો. જે પણ જૈન લોકો જોવે છે અને આજે સરસ મજાના દેરાસરના દર્શન થવાના છે. આ જોવો માર્કેટ, અહીંયા છે ને પૂજાપાની આઈટમ મળે છે, માતાજીની ચૂંદડી. આ જોવો આ ગલી દેરાસરવાળી છે. આ સાઈડ જો પડી ગયું કોકનું મકાન હશે. આ શેરી જોઈ સાંકડી પતલી સરસ શેરી. આ આગળ બાલકૃષ્ણ જ્વેલર્સ. જો હું મમ્મી ચાલી છે ને, આ છે આ ડંકી, જ્યાં મમ્મી બહુ પાણી સિંચતી, ડંકીમાંથી પાણી ભરતા. હવે અહીંયા મમ્મી ચાલે છે. જોજો હવે દેરાસરવાળી ઓરિજિનલ શેરી ચાલુ થશે. આ છે સીતારામ ચોક. મમ્મીના પેન્ટ સરસ લાગે છો. આ પેન્ટ મમતા માસીએ ગિફ્ટ કર્યું મમ્મીને. એ અમદાવાદ ગયા ને ત્યાંથી લાવ્યા હતા. જો મહાવીર ખાખરાવાળા, આ જૂનું મકાન માસીનું. જોતો જો બાકી બધા મકાન છે ને આમ કાચા પાકા લાગે. આ મકાન એટલું આમ સજળ બમ છે ને કે ગમે ધરતીકંપ આવે ને આ મકાન ના તૂટે. જો સામે દેરાસર. આજે કંઈક પ્રસંગ હતો. અમે લોકો સ્થાનકવાસી છીએ એટલે દેરાસરની કોઈ એવું હોય ને ઈ આઠમ, છઠ, પૂનમ ઈ મને ખ્યાલ ન આવે. જો આ મકાન છે માસાનું. આ ડેલો, આ દેરાસર. આખું દેરાસર એટલું સરસ ડેકોરેશન કરેલું છે. બહુ ફર્યા છે. આ જોવો આ મકાન કેવડું મોટું છે. કૂતરા જો જોયું. આ ડેલી છે માસાની. આજ રવિવાર પણ કન્નોડા ગામ ચાલુ હતું હો. જોયું ને આખું ઘર જૂનવાણી. આ મારા માસાનું ગામ છે. હું મારા મંદિરમાં પારસવના દાદા નથી બતાવતી, એ આ માસાએ આપેલા છે. આ માસાની છે. જામકંડોરણા જૈન. જો દેરાસર કેટલું ડેકોરેશન કરેલું છે. ચલો ભાઈ હું અંદર જાઉં છું. વોઇસ રેકોર્ડિંગ તો મારે ઘરે આવીને કરવું પડે. હવે હું જોશથી ન્યા બોલું ને તો ગામ ભેગું થઈ જાય. ઘણા ઓળખતા હતા કે શ્વેતા જૈન, શ્વેતા જૈન. ઘણા એટલે મને કોણ ન ઓળખે. આ જોવો ડેકોરેશન કરેલું છે ને બધું સરસ. અહીંયા નીચેથી શેરી આવી દેખાય. જો નીચે શેરી જો દેરાસરની ઉપરથી આ સાઈડનો આ રોડ અને આ સાઈડ પાછી માસીનું ઘર. જો સામે આ દેરાસર. આમ નાના નાના હતા ને ત્યારે અહીંયા આવતા હો. એટલું અમને યાદ આવે ને. જો અહીંયા હું છે ને ચાંદલો કરી લઈશ ચંદનનો. અમારા સ્થાનકવાસીમાં ન હોય પણ હું તો માનું હો, બે માનું. જો જોયું કેટલું સરસ મજાનું દેરાસર છે. જો પારસવના દાદા જોવો. અમે બપોર વચ્ચે ગયા હતા તો અમે જામકંડોરણાથી શું લીધું? મનન. જો મનન
આ કોને ભાવે? આવું અમારે સિટી શહેરમાં ન મળે, આવું ગામડે જ લેવા આવવું પડે. જામકંડોળાની ગલી, હો ગલી. જામકંડોળા થી અમે મનન લીધી 55 ના 12 પેકેટ, કેટલી સસ્તી. આ બહુ જ ભાવે અમને. આપણે સિટી શહેરમાં આવું કઈ મળે નહીં, એટલે અહીંથી અમે લઈને ગયા. દેરાસરે ગયા ને એકાદના ઘરે અમે ગયા, પણ ત્યાં વિડીયો ચાલુ ન રાખી શકાય, વિડીયો અંદર ન અલાઉડ હોય. દેરાસર તો બતાવ્યું. આજના દિવસે કઈક હતો હો પ્રસંગ, હું તમને ગૂગલમાં સર્ચ કરીને કહું. આજે બહુ લકી દિવસ હતો ને મેં દેરાસરમાં દર્શન કર્યા. ઈ જ દેરાસરમાં ને અમારા માસા પાર્સવના દાદાની મૂર્તિ ની બધું પૂજા પાઠ કરતા ને ઈ મૂર્તિ મારા ઘરે છે. એમ ડંકી સિંચતા આપણને ન આવડે હો. જામકંડોળાની બજારમાં ડંકી સિંચી. કંડોળાથી આવ્યા બાદ અમે લોકો આવ્યા છીએ ડિનર માટે. ગાર્ડન રેસ્ટોરન્ટ, નામ મને ખબર નથી, નામ પૂછતા નહીં. આ બધું જમી લીધું આ બધું, પછી બતાવું છું. સવારની ભૂખ જ એટલી મને લાગી હતી, મને એમ કે હું ખાવા માંડું. પછી અમે જઈમાં ઓલાને પીઝા ખાવા છે કારમાં બેસીને, તો એના માટે પીઝા ખાશે. એટલે એના પીઝા નો ઓર્ડર આપ્યો. ધીસ ઇઝ યુ કેન સી હિયર, મમ્મી બેઠી છે સાલ ઓઢીને. તારે જવું હોય તો હું આવીશ લઈને. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. અહીંયા આપણે જામકંડોળાનો વ્લોગ ટોપી પહેરીને પૂરો કરી છીએ. આ ટોપી 100 રૂપિયાની છે અને મને બહુ ગમે છે. લવ યુ ફ્રેન્ડ, સબસ્ક્રાઇબ, બાય બાય, ટેક કેર.